કોંગ્રેસની હંમેશા ફિતરત રહી છે કે કોંગ્રેસ છે ને, ગુજરાત કોંગ્રેસની વાત કરું છું, એ યાદવા સ્થળીમાં જ ખતમ થઈ છે. અને કોંગ્રેસના જે સ્થાપિત હિત સમાન જે જૂના નેતાઓ છે, જેના રાજકીય, આર્થિક, સામાજિક હિતો જોડાયેલા છે ગુજરાતમાં, આ નાલાયક, કાયર, નપુંસક કોંગ્રેસના નેતાઓ કોઈ પણ યુવા આવે, કોંગ્રેસનો હિસ્સો બને, કોંગ્રેસની મેઇન સ્ટ્રીમ પોલિટિકલ જે ગુજરાતમાં મેઇન સ્ટ્રીમ પોલિટિકલ માળખું છે એનો હિસ્સો બને, તો કોંગ્રેસ ક્યારેય એને ટકવા દેતો નથી. અને આપણે હાર્દિક પટેલ સાથે જોયું, અલ્પેશ ઠાકોર સાથે જોયું, બીજા અનેક લોકો સાથે જોયું. અર્જુન મોઢવાડિયા તો ઠીક છે, પોતાના વ્યવસાયિક હિતોને લઈને અલગ થયા, પરંતુ ઘણા બધા એવા યુવા જુઝારૂ નેતાઓ જેમનું લોહી ગરમ હતું, ગુજરાતના રાજકારણમાં કશુંક નવા જૂનું કરશે એવું આપણને દેખાતું હતું, એ બધા જ લોકોને વહેલા મોડા નિરાશ થઈ અને આ કોંગ્રેસની જે નીતિ છે કે એની અંદર રહેલા ઉત્સાહી, ક્રાંતિકારી, આંદોલનકારી જે પણ નેતાઓ હોય એને સાઇડલાઇન કરી દેવાના, એટલી હદે એના મોરલને તોડી નાખવાનું, એટલી હદે એના ઉત્સાહને તોડી નાખવાનો કે માણસ માનસિક રીતે ખતમ થઈ જાય અને કોંગ્રેસની મુખ્ય વિચારધારાથી અલગ થઈ જાય. કેમ કે અહીંયા જે કોંગ્રેસના બની બેઠેલા લંપટ જે નેતાઓ છે મુખ્ય માળખામાં, એ ક્યારેય નથી ઈચ્છતા કે કોઈ નવો ચહેરો કોંગ્રેસના મુખ્ય પ્રવાહનો હિસ્સો બને. એમના બાપાની પેઢી હોય એ રીતે એ કોંગ્રેસને ચલાવી રહ્યા છે અને આમાં એ સફળ પણ થાય છે. જિગ્નેશ મેવાણીને પણ કોંગ્રેસે જે રીતે કદ મુજબ વેતરવાનો પ્રયાસ કર્યો, જિગ્નેશ મેવાણીને માત્ર એ દલિતોના અને મુસલમાનોના જ નેતા બનાવી રાખવા માગે છે. ટીઆરપી ગેમ છોન મામલે આપણે જોયું રાજકોટમાં, જ્યારે જિગ્નેશ મેવાણીએ બીડું ઝડપ્યું તો કોઈ સમર્થનમાં ના આવ્યું. જ્યાં જિગ્નેશ મેવાણી દલિતોના હકને લઈને વાત કરે છે ત્યાં પણ એક અસ્પૃશ્યતા, જિગ્નેશ મેવાણી અસ્પૃશ્યતા સામે લડે છે, પણ કોંગ્રેસના નેતાઓ પણ જાણે કે એક રાજકીય અસ્પૃશ્યતાથી પીડાતા હોય એમ જિગ્નેશ મેવાણી સાથે ક્યાંય જોડાતા નથી. તો જિગ્નેશ મેવાણીના ઉત્સાહને મારવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસના સર્વોપરી નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવી અને ખુલ્લેઆમ કહે કે કોંગ્રેસમાં બે પ્રકારના નેતાઓ છે, જેમ બે પ્રકારના ઘોડા હોય, એક લગ્નમાં નાચવાવાળો ઘોડો અને એક રેસનો ઘોડો, એમ કોંગ્રેસમાં પણ બે પ્રકારના. તમે સમજી શકો છો એમનો ઈશારો ક્યાં છે. ત્યારબાદ ખુલ્લેઆમ મંચ ઉપરથી કોંગ્રેસના રાહુલ ગાંધી એ પણ બોલી ચૂક્યા છે કે ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના નેતા છે. એક જમીની નેતાઓ, એક લોકો સાથે જોડાયેલા નેતાઓ, લોકોના પ્રશ્ન માટે જેના હૃદયમાં અનુકંપા છે એવા જમીની નેતાઓ, અને બીજા એવા નેતાઓ જેને લોકો સાથે લેવા દેવા નથી અને એ ભાજપની બી ટીમની જેમ વર્તી રહ્યા છે, ભાજપા સાથે મળેલા છે. તો જ્યારે સ્વયં એમના સર્વોપરી નેતા, એ ભલે પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ ના હોય, પણ તમને ખબર છે કે આ દેશમાં પ્રધાનમંત્રી પછી જો અન્ય કોઈ માણસનું રાજકીય કદ હોય, ખાસ કરીને વિપક્ષમાં, તો એ રાહુલ ગાંધીનું છે. એની સિક્યુરિટી, એનો કોન્વોય, એને મળતી સુવિધાઓ, એને મળતું મહત્ત્વ, આ બધાથી એ સાબિત થાય છે. તો સ્વયં રાહુલ ગાંધી પણ જ્યારે આ વાતો કરી ચૂક્યા હોય છતાં પણ આ ગુજરાતના ચમરબંધી બની બેઠેલા સ્થાપિત હિત સમાન જે નેતાઓ છે એમના પેટનું પાણી હલતું નથી. જિગ્નેશ મેવાણી યુવાન છે, ક્રાંતિકારી છે, તીખા મરચા જેવા છે, આખા બોલા છે. એ જિગ્નેશ મેવાણીને માનસિક રીતે ખતમ કરવાનો કારસો ચાલી રહ્યો છે અને કરી નાખશે. આ લોકો બહુ સ્ટ્રોંગ હોય છે. ઘણા લોકોને એ લોકોએ ખતમ કરી નાખ્યા. હવે જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ જેવા લોકો છે જે કોંગ્રેસની ધૂળ ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, કોંગ્રેસને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કોંગ્રેસને જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા તમામ લોકોનો ઉત્સાહ મારવાનું પ્રદેશ નેતાગીરી કામ કરી રહ્યું છે. જિગ્નેશ મેવાણી એક મજબૂત આવે. નવસાદ સોલંકી તો ખબર નહીં હાંસિયામાં છે. નવસાદ સોલંકી પહેલાં ખૂબ એક્ટિવ હતા, પણ છેલ્લા એકાદ વર્ષથી ખબર નહીં એમના રાજકીય હિતો હવે નહીં જળવાતા હોય તો હમણાંથી હાંસિયામાં છે. પણ જિગ્નેશ મેવાણી કમસે કમ મને એવું લાગે છે કે એને માત્ર દલિતોનો ને વંચિતોનો જ અવાજ આપણે ન સાબિત કરી દઈએ, એ ગુજરાતના યુવાઓનો અવાજ બને અને એ એક એની અંદર એક જે સાચું બોલવાની જે વાત છે ને, એની અંદર જે તત્વ છે ને, એ એક નેતામાં બહુ હોતું નથી. કારણ કે રાજકારણીઓ, આ નેતાઓ ઘેંડાની ચામડી હોય, એમની બહુ અસર ન થાય. એમને માત્ર ને માત્ર વોટ બેંકથી મતલબ હોય, ક્ષણિક લાભથી મતલબ હોય.
જિગ્નેશ મેવાણી ઘણું બોલ્ડ બોલે છે, ખુલીને બોલે છે, આત્માથી બોલે છે, હૃદયથી બોલે છે. હજુ સુધી બહુ એ ગેંડાની ચામડીવાળા ધીમે ધીમે ખુશ છે, કેમ કે આ જગતમાં તમે તો જ રહી શકો. રાજકારણનો વાળો છે એમાં તમારે વહેલા મોડું દેર છે નહીં તો તમે નીકળી જાઓ, નિરાશ થઈને નક્કી છે. પણ કમસે કમ હજુ જિગ્નેશ મેવાણીમાં એ સત્ય નિષ્ઠાનું તત્વ છે, લોક મુદ્દે લડવાનું તત્વ છે. પણ લાગે છે કે જિગ્નેશ મેવાણીને ધીમે ધીમે આ લોકો અત્યારે પણ જુઓ ને, ટિકિટની વહેંચણીથી લઈને કોઈ પણ જગ્યાએ જિગ્નેશ મેવાણીનો અભિપ્રાય લેવા, ભાઈ તમારી પાસે દલિતોનો, વંચિતોનો અને સરકાર સામે બાયો ચડાવી અને બોલ્ડ બોલનારો એક જ ચહેરો છે, અને એ ચહેરાને પણ તમે આ હદે અવગણો છો. તો ગુજરાત કોંગ્રેસ ભાજપના કારણે નહીં, પોતાની જ યાદવશ થળી અને પોતાના જ પાપે ક્યાંક ને ક્યાંક નાશ પામી છે. ધન્યવાદ.